નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ રૂ વાયદાની સ્થિતિ, વાયદા બજારમાં થઈ ફરી જોરદાર તેજી તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજે દરરોજના તાજા કપાસના બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, કડીના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે અત્યારે કડીમાં મહારાષ્ટ્રની કપાસની આવકો વધીને 200 ગાડી જેટલી થઈ ગઈ હતી ને દેશમાં રૂની આવકો અત્યારે 2 લાખ ગાંસડીને પાર જોવા મળતી હતી ને આજે કપાસની આવકના કારણે કપાસના ભાવમાં મોટો નહીં પરંતુ 2-5 રૂપિયાનો સુધારો હતો અને કપાસની બજારોમાં ખેડૂતોની વેચવાલી અત્યારે બહુ મોટી નથી પરંતુ બહાર રાજ્યોની આવક વધારે હોવાના કારણે બજાર દબાઈ રહ્યું હતું। જ્યારે ભાવની વાત કરીએ તો ભાવ અત્યારે 1200 થી 1500 ની વચ્ચે જોવા મળે છે, તો ગામડે બેઠા 1400 થી 1410 સુધીના માન ઓફર થતા હતા। જ્યારે આજે રૂ બજાર અને વાયદાની વાત કરીએ તો રૂ બજારમાં સીસીઆઈએ ગુજરાતમાં રૂના ભાવમાં 600 રૂપિયાનો વધારો કર્યો હતો। આપણે ત્યાં લોકલ બજારમાં 150નો વધારો જોવા મળ્યો હતો। તે ઉપરાંત વાયદાની વાત કરીએ તો વાયદામાં હાલ જોરદાર તેજી જોવા મળી હતી, જેમાં MCXમાં 560 રૂપિયા, તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર 1 થી 1.5 સેન્ટનો સુધારો, તો ખોળ વાયદામાં પણ 59 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। સાથે આપણે ત્યાં અને દેશ વિદેશની સ્થિતિ કેવી છે તેની સંપૂર્ણ માહિતીનો વિડીયો બપોરના સમયે મૂકશું, તો વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ। બોટાદ 1300 થી 1480, મહુવા 901 થી 1365, ગોંડલ 1000 થી 1441, કાલાવાડ 1200 થી 1451 રૂપિયા, રાજકોટ 1160 થી 1511, અમરેલી 1020 થી 1432, સાવરકુંડલા 1251 થી 1451, જસદણ 1100 થી 1420, જામજોધપુર 1080 થી 1521, ભાવનગર 1165 થી 1431, જામનગર 1000 થી 1500, બાબરા 1150 થી 1460 રૂપિયા, જેતપુર 1025 થી 1501, વાંકાનેર 1150 થી 1480, મોરબી 1120 થી 1460, રાજુલા 900 થી 1450, હળવદ 1200 થી 1453, વિસાવદર 1127 થી 1421, બગસરા 1050 થી 1450, માણાવદર 1135 થી 1535, ભેંસાળ 1000 થી 1496, લાલપુર 1335 થી 1440, ખંભાળિયા 1250 થી 1440, ધ્રોલ 1200 થી 1465 રૂપિયા, વિસનગર 1200 થી 1467, વિજાપુર 1000 થી 1459, કુકરવાડા 1200 થી 1441, હિંમતનગર 1341 થી 1458 રૂપિયા, ગઢડા 1225 થી 1454,